પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. તો આજે આપણે શરૂ કર્યું હતું ચેપ્ટર નંબર 11 વિદ્યુતના, એની વિશે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છે કે વિદ્યુતની અંદર શું શું ચર્ચા કરી હતી. તો કે સાહેબ આપણે દાખલા ગણતા હતા અને સાહેબ તમે કીધું હતું કે અમે આર બરાબર રો એલના છેદમાં એ એની છેલ્લે ચર્ચા કરી હતી કાલે અને અમને યાદ છે સર. તો કે હા, યાદ હોય તો વેરી ગુડ, ખૂબ સરસ. યાદ હોય તો, ન યાદ હોય તો યાદ કરાવી દો. હા, ડન ડન ડન, 100%. કમેન્ટ અત્યારે બંધ છે ભાઈ, તમને પ્રશ્ન હોય તો કહેજો, હાથ ઊંચો કરજો તો અનમ્યુટ કરશું. ડન છે. ચાલો આપણે શરૂ કરીએ. તો કે ભાઈ આર બરાબર રો એલના છેદમાં એ થાય. શું થાય? અવરોધકતાનું સૂત્ર કાલે જોઈએ. ટોટલ સૂત્ર કેટલા જોઈએ દરરોજ રિવિઝન કરતા જશો. ચેપ્ટર નંબર 11 શરૂ છે. ઘણા લોકો આવીને પાસે એમ પૂછે કયું ચેપ્ટર આવે? તો ભાઈ ચેપ્ટર નંબર 11 શરૂ છે. એનું નામ છે વિદ્યુત બટા. અને વિદ્યુતની અંદર આપણે ચર્ચા કરી હતી ઓહમના નિયમની સૌપ્રથમ. તો ઓહમનો નિયમ એટલે શું? તો કે ઓહમનો નિયમ એટલે બીજું કાંઈ નહીં બટા, વી ચલે છે આઈ અથવા વી બરાબર આઈ આર. જ્યાં વી છે એ વોલ્ટેજ છે, આઈ છે એ વિદ્યુત પ્રવાહ છે અને આર છે એ અવરોધ છે. રેડી? એની આપણે ચર્ચા કરી હતી. એની પછી ચર્ચા કરી હતી અવરોધકતાની. શેની ચર્ચા કરી હતી બેટા? અવરોધકતા. અને અવરોધકતાની ચર્ચા કર્યા બાદ આપણે કીધું હતું કે આર બરાબર થાય રો એલના છેદમાં એ. શું થશે? આર બરાબર રો એલના છેદમાં એ. જ્યાં આર શું હશે? અવરોધ. આર શું છે મારા વાલા? અવરોધ. જમતા જમતા નહીં, ભણતા ભણતા. રો શું છે બેટા? અવરોધકતા. એલ શું હતી બેટા? લંબાઈ. અને એ શું હતું? ક્ષેત્રફળ. રાઈટ? તો વાત થઈ ગઈ. જેમ જેમ ક્ષેત્રફળ વધે એમ અવરોધ ઘટે, જેમ જેમ લંબાઈ વધે એમ અવરોધકતા વધે. એટલી આપણે વાત કરી હતી. ક્લિયર છે? ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ, શંકા, કુશંકા, પ્રશ્ન હોય તો પૂછો. નહીં સર, કાંઈ ડાઉટ નથી. અને આપણે દાખલાની ડિસ્કશન કરતા હતા. રાઈટ? તો એ દાખલા આગળ વધીએ. શાળા મિત્ર એપ્લિકેશન ફોનની અંદર ખોલી લઉં. ડન છે? हमको मिली ये राहतें ये बातें नसीब से. ચાલો ડન. લા 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 यूं ही नहीं दिल. 11.3 પૂરું કર્યું હતું ને ઉદાહરણ 11.4 પૂછ્યા. બધા ઉદાહરણ કરાવીશ, એની જવાબદારી મારી છે. ડિટેલમાં કરાવીશ, આખા ગામમાં કોઈ નથી કરાવું તેવી રીતે કરાવીશ. ખાલી તમારે ફોકસ કરવાનું છે. તો ઉદાહરણ નંબર પૂછ્યા હતા આપણે 11.4. કોનું હરણ? તો કે ઉદાનું. કેટલામાં પૂછ્યા હતા? 11.4. ક્લિયર છે? તો કે યસ સર ક્લિયર છે. તમે હોય પછી કાંઈ ટેન્શન હોય? અરે નો હોય મારા વાલા, ટેન્શન થોડી ન હોય. હમ હે ફિર ક્યાં ગમે. ઉદાહરણ 11.4માં એવું કીધું હતું કે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 1 એમ્પિયર. ઓકે, લખી દો. ચાલો લખી દો એટલે તમને સમજાઈ જાય કે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. ત્યારે તેના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 4 એમ્પિયર 60 વોલ્ટ છે. ઓલી લિંક, જો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત 60ની જગ્યાએ 120 વોલ્ટ કરવામાં આવે, સુધી વધારવામાં આવે,
તો હીટરમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? હવે આટલું મોટું લખવાની જરૂર શું કામ પડી સાહેબ? એમને મેં તમે કરી એક જ ને વાત, પણ નહીં, એમને નહોતી કરવી. આપણે વાત એમને નથી કરવી એટલા માટે એટલી મહેનત કરી છે. કેમ કે ભાઈ આ ખાલી એક વાત નથી, આ એક અહેસાસ છે કે તમારે સમજવું પડશે કે ખાલી એમનેમ હું લખી દઉં તો એનાથી તમને ખબર પડે નહીં. પણ આટલી મહેનત તમારી હાટું કરી છે, તારી હાટું કરી છે મારા વાલા, તારી હાટું હું થાકી જાઉં છું. હજી 3 લેક્ચર લઈને આવ્યો છું ને આ પાછો લેક્ચર ચોથો છે. હજી એક લેક્ચર લઈશ તારા માટે. વિચાર કરી લે કે તારા માટે કેટલું ડેડિકેશન આપે છે સ્પેશિયલ. તો તારે ભણવાની જરૂર છે કે નહીં? ભણી લેજે હો ને, વાંચી લેજે, પછી રિગ્રેટ ન રહી જાય કે સાહેબ કહેતા હતા ને માર્ક નું આવ્યા. ચાલો, એક વિદ્યુત હીટરમાં પ્રાપ્તિ સ્થાનમાંથી વિદ્યુત પ્રવાહ આપી દીધો છે. કેટલો આપી દીધો? 4 એમ્પિયર. તો અહીંયા લખી નાખો 4 એમ્પિયર. ચાલો, ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 I1 કેટલો થઈ ગયો? 60 વોલ્ટ. ચાલો, હવે બીજું I2 વિદ્યુત પ્રવાહ કેટલો છે? સમાન. ઓકે, વિદ્યુત પ્રવાહ કીધો જ નથી. ચાલો, વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. V2 આપી દીધો છે 120 વોલ્ટ. ડન. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે. શું મેળવવો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એની પહેલાં તો R મેળવી લો, અવરોધ. તો પરિપથનો અવરોધ, પરિપથનો અવરોધ R. તો તમને ખબર છે ઓહમના નિયમ મુજબ, ઓહમના નિયમ મુજબ શું છે ઓહમનો નિયમ? બધા જ મનમાં વિચારી લો. ઓહમનો નિયમ શું છે? તો કે સર V ચલે છે V બરાબર IR. તો કે હા સર. વોલ્ટેજ કેટલા આપી દીધા છે? તો કે પહેલાં 60 આપ્યા હતા, કરંટ 4 આપ્યો તો R ખબર નથી, ગુણાકારમાં 4 છે બરાબરની આ બાજુ ભાગાકારમાં 4 જતા રહે તો 60/4 થઈ જાય બેટા. 60/4 કેટલા થઈ જાય છે? 4 બરાબર R. હવે શું થાય? 12 × 12 = 12 × 3 એટલે 12 × 4 = 48. નો હાલે. 13 × 13 = 13 × 2 = 39. નો હાલે. કાંઈ ન આવડે તો કાંઈ નહીં, અડધા કરી નાખો. 2 અને અડધા 30 અને અડધા 15. તો R બરાબર કેટલો મળ્યો બેટા? 15 ઓહમ. ડન. તમને કેટલો મળ્યો? તમને કેટલો મળ્યો? R બરાબર તો કે 15 ઓહમ. મને 15 ઓહમ મળ્યો એટલે તમને પણ 15 ઓહમ મળ્યો હશે. ચાલો આગળ વધીએ. તો કે ભાઈ આ તો અવરોધ મળી ગયો. હવે શું મેળવવું છે? I2. શું મેળવવું છે આપણે? I2. તો હવે I2 મેળવવા માટે હું શું કરીશ? તો કે ભાઈ I2 કરવા માટે હું સીધું સૂત્ર મેકીશ. શું મેકીશ? સૂત્ર. હવે I2 વિદ્યુત પ્રવાહ માટે તો આપણને ખબર છે ઓહમનો નિયમ શું છે? V બરાબર IR. હવે અહીંયા બીજાની કરી છે વાત. તો V2 બરાબર I2 × R. અવરોધ તો સેમ જ રહેશે, કાંઈ હીટરમાં ફેરફાર થશે નહીં. હીટરનો અવરોધ હોય એટલો ને એટલો રહે. પછી એમ ન થાય કે તમે વોલ્ટેજ વધો તો અવરોધ વધે. અવરોધ હોય એનો એટલે વોલ્ટેજના કરંટ ઉપર અવરોધ આધાર રાખતું નથી. એની લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. હવે એકવાર લંબાઈ નક્કી થઈ ગઈ, એકવાર ક્ષેત્રફળ નક્કી થઈ ગયો, પછી ગમે દુનિયાના વેગ આવે ઘટે કે રોય પણ એમાં કાંઈ ફેરફાર થાય નહીં. અને ફેરફાર ન થાય એને જ તે, એ જે ફેરફાર નથી થતો એને જ તે શું કહેવાય? તો કે અવરોધ અચળ છે. તો અહીંયા અવરોધ કેવો રહેશે? અચળ. કંઈ ફેરફાર થશે નહીં. હીટરમાં જે અવરોધ છે એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. ભલે તમારા મનડા ડગી જાય, દિલડા ડગી જાય, પણ આમાં કાંઈ ફેરફાર જોવા મળશે નહીં. હવે V2 વોલ્ટેજ કેટલા છે? તો કે સાહેબ 120 કરી નાખ્યા. કરંટ ખબર નથી, અવરોધ ખબર છે 15. તો શું કરું? 120 ભાગ્યા શું કરી નાખું? 15. તો શું મળી ગયો મને? I2. હવે આના ભાગ ઉડાડો. આવડે તો ભાગ ઉડાડો. તો કે સાહેબ 15 × 15 ભાગનું. હા હવે 15 × 2 = 30, 15 × 3 = 45, 15 × 6 = 60, 15 × 5 = 15, 15 × 6 = 90, 15 × 7 = 105, 15 × 8 કેટલા થાય? તો I2 કેટલો મળ્યો? મારે 120 થાય છે. તમારે કેટલા થાય જોજો ભાઈ. તમારે કેટલો જવાબ આવ્યો તમારે કહેવાનો છો. મારે તો 8 એમ્પિયર જવાબ આવ્યો છે. યસ આશિર સૈયદભાઈ બોલ. સૂત્ર યાદ ન રહે ને તો જિંદગીની અંદર 2 કામ કરવાનું બેટા. સવારે જાગીને તને 2 લાફા મારવાના. અરે મસ્તી નથી કરતો, સિરિયસલી કહું છું. હા પણ હું કહું સાંભળી લે પહેલાં મારી વાત 2 મિનિટ. સવારે વહેલા જાગવાનું 5 વાગે. કેટલા વાગે? 5 વાગે. અને અરીસાની સામે
એકદમ પહેલાં મોઢું ધોઈ આવવાનું, અરીસાની સામે ઊભું રહી જવાનું. અરીસો એટલે ખબર ને, તું જે મોઢું માથું ઓળાવે ને અરીસો કહેવાય. અરીસાની સામે તારે ઊભું રહી જાવ ને તારી જાતને કહેવાનું તારે શું કરવું છે, 10માં સારા માર્ક લાવવા છે કે નથી લાવવા. તો કે તારું મને એવું કહે છે લાવવા છે. તો હવે સૂત્ર તને યાદ રહેશે કે નથી રહેતા? તો કે નથી રહેતા. તને યાદ રાખવા માટેનો એક જ ઉપાય છે બેટા, 10 વાર 15 વાર લખવા પડશે. બીજો કોઈ ઉપાય નથી. કા પછી તું એની સ્ટોરી બનાવીને, જેમ કે હું બનાવું છું કે વી બરાબર આ યાર વોલ્ટેજ બરાબર કરંટ ઇનટુ રેઝિસ્ટન્સ. પણ મને આ તો એમને યાદ રહી જાય કેમ કે મેં વારંવાર રિવિઝન કર્યું, એટલે મારે જરૂર ન પડે. પણ તમે કંઈક આની સાથે જોડી સ્ટોરી બનાવો કે આઈ એની યાર આર હોય તો વી મળે, એટલે આપણે શાંત માણસ છીએ, આપણે યાર અવરોધ હોય તો શું મળી જાય? વોલ્ટેજ, આપણને પાવર મળી જાય. એવું કંઈક સૂત્ર તમે તમારી જાતે બનાવો તો યાદ રહે. બાકી તો આખી દુનિયામાં બધાને પ્રોબ્લેમ થાય છે. એટલે મારી તો એવી રિક્વેસ્ટ છે કે બોલ હવે. સમીકરણ યાદ રાખવા માટે એક જ ઉપાય છે કે તમે સવારે વહેલા જાગો ને સમીકરણ ગોખવાની ટ્રાય કરો. ગોખવા ઇન ધ સેન્સ ગોખવું એટલે એ નથી કે તમે એકવાર મગિંગ કરી નાખ્યું, પણ 4-5 વાર લખશો એટલે આવડી જશે બેટા. દુનિયાનો કોઈ એવી વસ્તુ નથી જે માણસને ન હાલે. અને તારી જેવો ડાયો છોકરો ન કરી શકે તો કોણ કરી શકે? સરફરોશ કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હૈ જોરે કિતના બાજુ એ ઇક્વેશન में है. સૂત્રમાં જ કેટલું દમ છે આપણે જોઈ લેવાનું છે. સૂત્ર આ વખતે પાકા કરીને રહેવાના છે. ડન છે? કેવી રીતે કરવા? તો કે સવારે જાગવાનું, વાંચવાનું, રિવિઝન કરવાનું વારંવાર, અને સ્ટોરી બનાવવાની પોતાની જાતે, રાઈટ? અને આ યાદ રહી જાય. ડન? ક્લિયર છે બેટા? સરસ બેટા, ખૂબ સરસ. તે પ્રશ્ન પૂછ્યો એ બદલ તને ખૂબ ખૂબ આભાર. ભગવાન તને સહાયતા કરે તું ભાઈ સૂત્ર પાકા કરી નાખ. ડન? ચલો આગળ વધીએ. તો કે ભાઈ હવે આગળ વધીએ 11.5. ક્યાં પહોંચ્યા આપણે? 11.5. ઉદાહરણ ઉદાહરણ 11.5 શું કહેવા માંગે છે કવિ? શું કહે છે જુઓ. તો ઉદાહરણ 11.5માં એમ કીધું કે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતો તાર. ધાતુના એક આરે બધા એક આરે હાથ ઊંચો કરો કે તમારે ક્વેશ્ચન લખવો છે કે નથી લખવો. હું આ ક્વેશ્ચન લખું તો એક આરે બધા હાથ ઊંચો કરો. જો ન લખું તમને એમ થાય કે સાહેબ તમે થાકી જાઓ, તમે રહેવા દો, અમે ચોપડીમાં ઘરે જ બેઠા છીએ, હાવ નવરા છીએ, ચોપડીમાં વાંચીએ છીએ, તમે જે વાંચશો એમ જોઈ લેશું, તો તમે હાથ નીચે કરી દો. હાથ નીચે કરશો તો હું એવું સમજીશ કે તમારે મારે લખવાની જરૂર નથી, અને હાથ ઊંચો રાખશો તો એવું માનીશ કે તમે લખો. 13 જણા હાથ ઊંચો કરે છે, 15 જણા, 16 જણા, 17 જણા, 19 જણા, 14, 25. ઓકે, વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ. એટલે તમે એવું કહેવા માંગો છો કે હું અહીંયા મજૂરી કરું તે, રાઈટ? કાંઈ વાંધો નહીં, કરી દે. ચાલો તો ભાઈ ઉદાહરણ 11.5 શું કહે છે? તો કે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનું 20 ડિગ્રી સેલ્સિયસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 20 ઓહમ છે. કેટલો છે? 26 ઓહમ. ચાલો 20ની જગ્યાએ કેટલો છે? 26 ઓહમ છે. જો તારનો વ્યાસ 0.3 મિલીમીટર હોય. કેટલો હોય બેટા? 0.3 મિલીમીટર હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી? બસ એટલું કહેવાનું છે કે ધાતુની અવરોધકતા કેટલી. ચાલો ફટાફટ સોલ્વ કરી નાખીએ. ફટાફટ મારા વાલા, ફટાફટ. તીર્થ પટેલભાઈને કંઈક પ્રશ્ન લાગે છે, ચાલો પૂછી લઈએ ને ભાઈ, તારે મનમાં શું છે? યસ તીર્થ બેટા, શું કહે છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે?
બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માઇક શરૂ રાખ, તને ખબર પડી જાય. જો આ રકમ તને આપેલી છે. હવે રકમમાં છે ને એક અર્જુન શું જોવે ખબર છે, શું વેલ્યુ આપી છે એ, અને તું અર્જુન છો અને તમે બધા શું જોશો. જો ખાલી એક તીર્થભાઈ નથી, પણ બધાનો પ્રોબ્લેમ આ છે, મને ખબર છે. આખા ગામને ખબર નથી પડતી તમને, કેમ કે તમને કોઈ ગણિત આવડતું નથી. આવડે છે પણ ફિઝિક્સની યાર ગણિત નથી આવડતું, સમજાતું નથી. આ બધા પ્રશ્ન આમાં રહે અને તને એકને ન રહે. 100માંથી 80 જણાના પ્રશ્ન રહે, ખાલી 20 જ જણા એવો હોય જેને આવડે. તને ન આવડે તો કંઈ મૂંઝાવવાની જરૂર નથી, 80 લોકો ન આવડે, પણ તારે 20 લોકો આમાં કેવી રીતે આવી ગયા એ હું ટ્રાય કરી શકું. તો બેટા એવું કીધું છે કે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તાર, એટલે તારની ધાતુની લંબાઈ કેટલી આપી દીધી બેટા તારની? ઓકે, તો અહીંયા તારે છે ને પહેલાં અહીંયા મોટા અક્ષર લખવાનું ANS એટલે જવાબ. એમાં તે લખવાનું લંબાઈ L બરાબર કેટલે લખી નાખું? 1 મીટર. ધાતુના તારની લંબાઈ ખબર પડી ગઈ. પછી કીધું છે કે એનું તાપમાન, તાપમાન આપી દીધું છે. કેટલું આપી દીધું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. કેટલું આપ્યું? 20 ડિગ્રી. જે આપ્યું એ પહેલાં લખી નાખવાનું હોય ને બેટા. પછી આવ્યો અવરોધ. તો અવરોધ તને કહી દીધો છે 2600 ઓહ્મ. કેટલો કહી દીધો? 2600 ઓહ્મ. જો તારનો વ્યાસ, તારનો વ્યાસ એટલે D કહેવાય બેટા. ન ખબર પડે ઘણાને તો હું લખી દઉં. જો 1 મીટર વ્યાસ D બરાબર કેટલું આપી દીધું છે? 0.3 મિલીમીટર. હવે મિલીમીટરને પહેલાં સેન્ટીમીટરમાં ફેરવી નાખો તો 3ની કેટલી થઈ જાય બેટા? 10ની માઇનસ છે ને. આ બધા આને કહેવાય મહાન વ્યક્તિઓ. નેનો નથી, એલા મિલી છે. બોલો, છે કોઈને ખબર પડશે 3ની કેટલી ઘાત થશે? બોલો ત્યારે જેને ખબર પડી. યસ ભાઈ બોલો. દસની માઇનસ કેટલી થશે બેટા? હવે એને મીટરમાં ફેરવું હોય તો 3 ગુણ્યા 10ની માઇનસ 4 મીટર થાય. યાદ રાખી લેજો, યાદ રાખી લેજો. સમજાય ને વંદનનું, સમજાય ને અભિનંદન, પણ 3 ગુણ્યા 10ની માઇનસ 4 થાય. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. થાય કે ન થાય? બરાબર છે. અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય કે ન થાય? એટલે 0.3 છે તો 0.3 એને મિલીમીટરમાંથી સેન્ટીમીટરનો ફેરવો હોય તો 10ની માઇનસ 1 કરવી પડે. હા સાહેબ. હવે એને મીટરમાં ફેરવા હોય તો 0.3 ગુણ્યા 10ની માઇનસ કેટલી થઈ જાય? 3. 2 ને કેટલા થાય? 3. આ 100 છે તો આને 10ની માઇનસ 2 લખી શકું. આ બાજુ જાય તો આને આવી રીતે લખી શકું. 1 સેન્ટીમીટર બરાબર 10ની માઇનસ 2 મીટર. તો 2 ને કેટલા થઈ ગયા? 3. હવે 0.3 છે, આ બાજુ લઈ જાઓ તો હજી એક ઘાત વધે એટલે 10ની માઇનસ કેટલી થઈ ગઈ? 4 મીટર. આનાથી હેલું કોઈ ભણાવીએ કે તો કહી દેજો. આ D મળી ગયો. હવે ત્રિજ્યા મેળવવાની. શું મેળવી છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા એટલે શું થાય? વ્યાસના અડધા, એટલે આને 3/2 લખી દઉં ગુણ્યા 10ની માઇનસ 4 એમને. દોઢું થઈને અડધોની દોઢની કરી નાખવાનું. અને દોઢ કરવાનો નહીં, 3/2 જ રહેવા દેજો. આ લખી નાખો પહેલાં. આનો સ્ક્રીનશોટ પાડી લો હાલો, અથવા લખી નાખો. હાલો મારે ઓલી સાઈડનું ભૂસવું છે. હવે શું કરશું બેટા? તો કે હવે મને સૂત્ર ખબર છે. અવરોધ R બરાબર શું છે? ρ L/A. હવે મેળવવાની શું કીધી? અવરોધકતા. અવરોધ આપી દીધો છે. કેટલો આપી દીધો? 26. તો 26 લખી નાખો. આ ખબર નથી પણ લંબાઈ ખબર છે. લંબાઈ કેટલી આપી દીધી? 1 મીટર બટા. હવે ક્ષેત્રફળ. હવે નળાકારનું ક્ષેત્રફળ શું થાય? πr². થાય કે ન થાય? થાય ને સાહેબ. તો હવે 26. હવે પાય અહીંયા ભાગાકારમાં છે બરાબર ની આ બાજુ શું થઈ જાય? ગુણાકારમાં. એટલે πr² એમને
બરાબર શું થઈ જાય રો. એક તો એકની યાર ગમે એ ગુણા હોય એની વસ્તુ રહી તો અવરોધકતા એમને. હવે આને શું કરું 26 એમને એને ગુણ્યા 22/7 કરી નાખું. બહુ મોજ આવે તો 3/14 કરી નાખ ભાઈ, કાંઈ વાંધો નથી. હવે આરની વેલ્યુ કેટલી આપી દીધી તને તો કે 3/2 r² છે એટલે 2 વાર 3/2 3/2 કરવું પડે અને એને ગુણ્યા 10⁻4 છે એની જગ્યાએ કેટલી થઈ જાય 10⁻8. 4 દુ 8 થાય ને, વર્ગ નહીં કરવાનો એને ગુણ્યા 2 કરવાનું, રાઈટ. ઓકે હવે 2 વડે ભાગ ઉડાડીએ, અહીંયા કેટલા થઈ જાય છે 11. અહીંયા 2 વડે ભાગ ઉડાડીએ તો અહીંયા કેટલા થઈ જાય 13. એની બરાબર રો તો છે જ તે. તો ચાલો હવે 13 ગુણ્યા 11 ગુણ્યા 3 તેરી 9 એને ગુણ્યા 10⁻8 એને ભાગ્યા 7 બરાબર શું મળ્યું રો. હવે 11 9 કેટલા થાય બેટા 99. તો 13 ગુણ્યા 99 એના છેદમાં 7 એને ગુણ્યા 10⁻8 બરાબર રો. ચાલો 13 ગુણ્યા 99 ભાગ્યા 7 એને ગુણ્યા 10⁻8 બરાબર રો. હવે 13 ગુણ્યા 99 કરતો બેટા શું આન્સર આવે છે કહેતો. 13 ગુણ્યા 99 ગુણાકાર તો આવડે ને કે ઈ નો આવડે? તો કર જલ્દી 13 ગુણ્યા 99 હાલ. એટલે એ મારો ઈ જ આવ્યો જો, આપણે બે હરકા હોશિયાર થઈ ગયા. હું 1287 ગુણ્યા 10⁻8. ડન. આવો બધાને આવ્યો જવાબ કે ખોટો આવ્યો? ફટાફટ કયો અમારા વાલા. એને ભાગ્યા 7 કરવાના છો જી, એને ભાગ્યા કેટલા કરવાના છે 7 કરવાના છે. તો 1287 ભાગ્યા 7 કરો ચાલો મારી યાર બધા. તો ભાઈ 7 એકા 7, 12 માં 7 કેટલા વધે તીર્થ? 5 વધે. કેટલા વધે? 5. ઉપરથી ઉધારો 8. બોલો 77 49 7 8 7 8 56 થાય. એલા મારી નાખી જો તું. 7 8 56 થાય બેટા. આવું ગણિત છે? કોણ ભણાવે છે ગણિત? ચાલો કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે, બહુ મૂંઝાવણ નહીં. હાલો ભાઈ દેવભાઈ આવી ગયા, દેસાઈ દેવભાઈ આવી ગયા છે. ચાલો એ કંઈક બોલશે. ચાલ બેટા હવે મને ઘડીઓ શીખવાડ. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી. એલા હા ખાને 7 તેરી 21, 0 6 ઉપરથી ઉતારે 0. હાલો 183 પોઈન્ટ કેટલા આવશે? ઓકે વેરી ગુડ. તો ભાઈ કેટલો જવાબ મળી ગયો મને? રો બરાબર 183. અરે ભાઈ હરખું લેખ 183.8. વાહ સાહેબ વાહ. એને ગુણ્યા 10⁻4 મળી ગયો જવાબ. એ પણ હવે આનો એકમ શું થાય? આનો એકમ શું થાય? એકમ શું રહે બબવા? એકમ ક્યાં હો રહા? એકમ મેં તમને શીખવાડ્યો તો, યાદ હોય તો. આવડે એકમ? આવડે આનો? હે શું કરાવું? એકમ શું થાય એ નથી ખબર? જો ફરી વાર કરાવું, જો અહીંયા ધ્યાન રાખ બેટા. આર બરાબર રો એલના છેદમાં એ થાય. હવે એ અહીંયા ગુણાઈ દઉં તો આર ઇન્ટુ એ એના છેદમાં એલ બરાબર રો થઈ ગયું. હવે આરને તો ઓહમ કહેવાય, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, અને મીટર 1 મીટર 1 મીટર કેન્સલ. તો રો બરાબર શું મળ્યું? ઓહમ ઇન્ટુ મીટર. તને એકમ શું થઈ જાય બેટા? એટલે એ સાહેબ આવડી ગયો. ડન ક્લિયર. ફટાફટ દિલ આપી દો બધાને. એકવાર સ્ક્રીનશોટ પાડી લો કે ભાઈ આવો દાખલો અમને કોઈ નહોતો ગણાવ્યો, સ્કૂલમાં નહોતો ગણાવ્યો એટલો સારી રીતે. અને હું ગેરંટી મારીને કહી દઉં છું કે આટલું ડીપમાં કોઈ ભણાવી દે ને તો તમે તારે મારી પાસે લઈને આવો ને તમ તારે હું તમને કહી દઈશ કે વાહ સાહેબ વાહ, જોરદાર છે સાહેબ. ડન છે? આટલું ડીપમાં તમને કોઈ નહીં કરાવે. જાઓ ભાંગાકાર કરીને તો કોઈ શીખવાડશે જ નહીં. જો સમજાઈ ગયું હોય તો તમે રિએક્ટ કરી શકો છો,
દિલ કા દરિયા. બોલો ભાઈ સૃષ્ટિબેન. થઈ ગયું, ચાલો આવડી ગયું. ડન છે ભાઈ, આવડી જાય. કેમ બન મજો મજો પડી ગયો ને? ઓકે, મોજે દરિયા. હવે એક બાદ તીર્થભાઈને પૂછી લઈએ કે આવડ્યું કે નહીં. ચાલો સાહિલભાઈ શું કહો છો? ઓલી લિંક મેકલી મને સાહેબ કે કાલે? હે હા બોલો બોલો. હે શું શું કહેશો? 3 માર્ક તો કીધા, બટ અહીંયા જો લખેલું, જો મોટા અક્ષરે મેં લખ્યું. જો હજી ઝૂમ કરી દો તને ન બતાવી. અચ્છા પાઠની વાત કરો, 8 માર્કનું બેટા, 8 થી 9 માર્કનું પૂછાય. ડન, ક્લિયર છે મારા દીકરા? યસ સર ક્લિયર છે. ડન. હવે એક ફટાફટ 11.6 ગણી લઈએ. 11.6 ફટાફટ ગણી લઈએ ભાઈ, ટાઈમ વેસ્ટ કર્યા વગર. સીધી બાત, નો બકવાસ. ચાલો ફટાફટ. 11.6 એકદમ નાનો દાખલો છે, એકદમ નાનો. શું કીધું છે? તો કે ભાઈ એમાં એક એવું કીધું છે કે એક દ્રવ્યમાન તાર આપી દીધો છે. ઉદાહરણ એટલે એવું કીધું છે કે ભાઈ એક દ્રવ્યના તારની લંબાઈ L છે, ક્ષેત્રફળ A છે. એટલે લંબાઈ આપણને આપી દીધી છે L, ક્ષેત્રફળ કહી દીધું છે A, અને પછી આડછેદ એટલે અવરોધ આપી દીધો છે 4 ઓહમ. અને આ દ્રવ્યની લંબાઈમાં શું કરી નાખ્યો? L/2, અને ક્ષેત્રફળ 2A કરી નાખ્યું. તો અવરોધ મેળવવાનો કીધો. ચાલો કરી નાખીએ. બહુ ઈઝી દાખલો છે. અવરોધકતાનું સૂત્ર વાપરશું. શું વાપરશું? અવરોધકતાનું સૂત્ર. તો કે અવરોધકતા ના સૂત્ર પરથી R બરાબર શું થાય બેટા? ρ/L/A. આ સમીકરણ નંબર 1. હવે તમને શું કીધું? તો કે લંબાઈ અડધી કરી નાખી. એટલે R તો એમ નંબરે, ρ એમ નંબરે, લંબાઈ અડધી કરી નાખી. ક્ષેત્રફળ કેટલું કરી નાખ્યું? બમણું. એટલે તમને ખબર છે અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. તો ρ એમ નમ, L એમ નમ, નીચે 2A એમ નમ, અને નીચે 2 આવ્યા. તો 2 દુ કેટલા થાય? 4. તો ρ/L છેદમાં કેટલા થઈ ગયા? 4. તો R બરાબર કેટલા મળ્યા? 4. અને શું કહી દીધું? સમીકરણ નંબર 2. શું કહી દીધું? સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ 1 અને 2 ને સરખાવતા. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો શું થઈ જાય? R/R. ઓકે, વેલ્યુ આપી દીધી છે ને R ની 4 ઓહમ. તો કાંઈ વાંધો નહીં. 4/R બરાબર. અહીંયા ρ/L/A છે, અહીંયા છે ρ/L/4A. તો ρ/L કેન્સલ, A કેન્સલ, છેદનો છેદ ક્યાં આવી જાય છે? અંશમાં. તો અહીંયા 4 આવી ગયા. 4/R. કાંઈ સમજાણું નહીં, ફરી વાર કરાવો. ચાલો ફરી વાર કરાવું. કાંઈ સમજાણું નહીં તો ફરી વાર કરાવો. હવે R એટલે આની કિંમત કેટલી આપી દીધી? 4. તો અહીંયા આવી રીતે લખી શકું, 4 બરાબર ρ/L/A. આને સમીકરણ નંબર 1 આપી દો. ચાલો, આમાં કોઈને કંઈ ડાઉટ? તો કે નહીં સર, આમાં કોઈને કંઈ ડાઉટ નથી. ચાલો આગળ વધીએ. તો કે ભાઈ 4/R, અને અહીંયા સમીકરણ આપી દીધું છે ρ/L/A. બીજું સમીકરણ આપ્યું છે આપણને ρ/L/4A. હવે એટલે ખબર પડે અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. ને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો ρ/L એમ નમ, 4A ઉપર આવ્યું,
અહીંયા નીચે રો એલ એમનેમ અને એ આવ્યું તો રો એલ કેન્સલ, એ ઉડી ગયા તો કેટલા વધ્યા 4, 4 આરના છેદમાં આર. હવે આર અહીંયા જાય તો શું થઈ જાય 4 બરાબર 4 આર, 4 4 હામે કેન્સલ તો ભાઈ આર બરાબર કેટલું મળે 1 ઓહમ. કેટલો મળ્યો અવરોધ 1 ઓહમ. સીધી બાત, નો બકવાસ, ખાચા, દાખલા ખતમ, પૈસા હજમ. સમજાઈને વંદન, નો સમજાઈને અભિનંદન. हमने हमारा कार्य कर दिया. चलियो बोलियो સાહિલભાઈ. અલા મારો યાર તું મારી નાખીશ એમને મને. ચાલ હવે શરૂ રાખજે, બંધ ન કરતો માઈક. હાલ મને એટલું કે રકમ છે તારી પાસે ચોપડી છે. આ તું તારે ભણવું શું કરાશો તું? કાંઈ વાંધો નહીં, હાલ જો હું તને કહું તું મારી નાખીશો તું મને. આ તું છે ને મને તું નહીં ભેગું થવા દે. હવે અહીંયા સામું જો. હવે તને બટા એવું કીધું છે લંબાઈ એલ આપી દીધી છે, ક્ષેત્રફળ એ આપી દીધું, એટલી ખબર પડે. એનો અવરોધ આપી દીધો 4 ઓહમ, એટલી ખબર પડી. ઓકે, હવે તને એવું કીધું છે કે આની અડધી લંબાઈ કર. કેટલી કર? અડધી. અને ક્ષેત્રફળ બમણું કરી નાખ. તો અવરોધ કેટલો મળશે તારે ગોતવાનો છે. બરાબર. હવે અવરોધનું સૂત્ર છે આર બરાબર રો એલના છેદમાં એ થાય. બરાબર. હવે તને મગજમાં આવે સાહેબ એક સૂત્ર તો વી બરાબર આઈઆર છે અવરોધ શોધવા માટે. આ સૂત્ર કેમનું વાપરી શકું? થાય ને એવું, મને એવું થાય. પણ મારા વાલા અહીંયા તને કંઈ કરંટ આપ્યો છે, વિદ્યુત પ્રવાહ આપ્યો છે, વોલ્ટેજ આપ્યો છે? નથી આપ્યો. તો આ સૂત્ર હાલે નો હાલે. એટલે એક જ સૂત્ર વધ્યું આર બરાબર રો એલના છેદમાં એ લખી નાખ્યું. આરની કિંમત કેટલી આપી દીધી 4, સમીકરણ નંબર 1 આપ્યું. હવે બીજી કન્ડિશનમાં શું કીધું? લંબાઈ અડધી નહીં, ક્ષેત્રફળ ડબલ કર્યું. એટલે હવે તને ખબર છે અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. તો રો એલ એમનેમ, 2a એમનેમ, અંશનો છેદ નીચે આવ્યો એટલે 2, 2 દુ કેટલા થાય બેટા? તો 4 એ લખ્યું અહીંયા, રો એલ એમનેમ, એના છેદમાં કેટલું લખ્યું 4. એટલું સમજાણું. એને સમીકરણ નંબર 2 આપી દીધા. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો 4ના છેદમાં આર લખ્યું, તને કાંઈ વાંધો છે? નથી. રો એલના છેદમાં એના છેદમાં રો એલના છેદમાં 4 ડન. હવે તને એટલી ખબર છે કે અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. અને છેદનો છેદ ક્યાં જાય બેટા? અંશમાં. તો 4 એ ઉપર ગયા ને એ નીચે આવ્યો એટલે રો એલ ગુણ્યા 4 અને રો એલ ગુણ્યા એ. હવે રો કેન્સલ, એલ કેન્સલ, એ કેન્સલ. તો શું વધ્યું? 4 આરના છેદમાં 4, 4 4 હામે કેન્સલ થઈ ગયા. તો જવાબ શું આવ્યો? ક્લિયર છે બધાને ભાઈ? સાહિલભાઈની હારવાર કેટલા બધા વિદ્યાર્થીઓ એવા હતા જેને નહોતું સમજાણું, જેને સમજાઈ ગયું છે એક વાર દિલ દઈ દો એટલે મને ખબર પડે સમજાણું કે નહીં. નતર પછી આપણે ચલ બેટા સેલ્ફી લઈ લે, સ્ક્રીનશોટ લઈ લે, જે લેવું લઈ લે, પણ ભૂકા બોલાવી દો. હાલ હું કમેન્ટ ઓન કરી દઉં છું. કમેન્ટ ક્યાં ગઈ? કમેન્ટ ક્યાં ગઈ? કહા માડી બિચારી માટી શેરી. અરે તો વાંધો નહીં, તને મજા આવી એટલે મને મજા આવી. ચાલો ફટાફટ કમેન્ટ કરી દો બાળાવાલા. એટલે કમેન્ટ કેમ નથી કરતા કોઈ? ડન. મજા આવી બધાને? અરે વાહ ભાઈ વાહ. જોરદાર. પણ તમે લોકો આ જે લેક્ચર નથી ભર્યો ને યુટ્યુબમાં, એ મને બહુ ન ગમ્યું. બહુ ઓછા લોકો હતા. કેમ આવું કર્યું? બધા ફટાફટ જોઈન થઈ જજો. હા, કાલે બધા આવી જવાનું છે. જોરદાર. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ. આને આમ બે ઘાત આમ ખેંચી લઈએ, એમાં શું તું મૂંઝાશો પેલા મને? તું ટેન્શન હું લેશો મારા વાલા? જો આ 10 અહીંયા 10ની માઇનસ એટલે અહીંયા 8 હતી, 4 કેમ થઈ ગઈ? 8 હતી. હવે આ 2 પોઈન્ટ અહીંયા ખેંચી લે એટલે કેટલી થઈ ગઈ? 1.83 ગુણ્યા 10ની કેટલી છે બોલ? આવી ગયો જવાબ કે ન આવ્યો બોલ? 2 ઘાત આ બાજુ જાય તો +2 કરી નાખ. -8 + 2 કેટલા થાય? 6. હોને બટ આપણે આઈઆઈટી જેડબલીની તૈયારી કરાવતા એટલે તું મૂંઝાતો નહીં, ગણિતમાં વાંધો નહીં આવે. આપણે દુનિયાનું બેસ્ટ પ્લેટફોર્મ હતું અનએકેડમી, એમાં ભણાવતો. બોલ ભાઈ મુસ્કાન. પાડી લે ને બેન, કોણ ના પાડે? પહેલેથી પાડી લે બસ. બહુ મોટું છે પણ થઈ જાય. હમ હે ફિર ક્યાં ગમ હે, ગમ હી ગમ હે. ચલો ભાઈ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, સી યુ.
યુટ્યુબમાં લાઈક કરજો ને કમેન્ટ કરજો ને તને મારી શું ભણાવવાનું બંધ કરી દઈશ તમને લોકોને જો કમેન્ટ ન કરીને તો અહીંયા દિલમાં વાગે છે કે મારા છોકરા કમેન્ટ નથી કરતા મારે ભણાવવાનું બંધ કરી દેવું છું. આજે મને 50 કમેન્ટ જોવે જેમ કરું એમ કરજો મને કહેતા નહીં પછી કે એમનો દાખલો ભણાવ્યો પછી તમે પ્રશ્ન પૂછો જવાબ નહીં આપો આપ. ચાલો મળીએ છીએ નેક્સ્ટ ચેનલ ત્યાં સુધી જય હિન્દ જય ભારત. Painted Painless Learning.